બિહાર ભ્રષ્ટાચારથી ખદબદતું રાજ્ય છે, જેમાં નીતિશ કુમાર અને ભાજપનું સંયુક્ત શાસન છે. બિહારના એક જાગૃત નાગરિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જેમાં 300 પુલો પડી જવાની ઘટનાઓના રેફરન્સમાં આ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને ફટકાર આપ્યો, માત્ર ફટકાર આપ્યો. જવાબદાર અધિકારી અને જવાબદારી શાસકો સામે કોઈ પગલાં લીધા નથી. ફટકાર આપીને આ કેસ એણે ટ્રાન્સફર કર્યો. પ્રશ્ન એ થાય છે કે શાસકોને, અધિકારીઓને આ દેશને લૂંટવાની છૂટ છે, લૂંટે છે. અને સામાન્ય નાગરિક નાનકડો ગુનો કરે, એક સરકારનો ટેક્સ બાકી રહી ગયો હોય નાનકડો, તો એની સામે નોટિસ આપે છે, પગલાઓ લે છે, એની જપ્તી કરે છે. તો મિત્રો, એક નક્કી કરો કે ભારત અને ગુજરાતમાં પણ આવું જ બને છે. આવા ન્યાય વ્યવસ્થાની જરૂર છે ખરી? ખરેખર બ્રિટિશ શાસન દરમિયાનનું આ ન્યાયતંત્ર છે. આ ન્યાયતંત્રમાં પરિવર્તન લાવવું નથી, કારણ કે શાસકોને માત્ર ઠપકો મળે છે, ભ્રષ્ટાચારનો પરવાનો મળી જાય છે. મિત્રો, સમય પાકી ગયો છે. આવા ન્યાયતંત્રની પણ જરૂર નથી, આવી બંધારણીય જોગવાઈની પણ જરૂર નથી. ગુજરાતમાં પરિવર્તન લાવી ગુજરાતમાં સુશાસનની સ્થાપના કરીશું. હિંમત હોય, સંગઠિત બનો, સાથે મળીને આ પ્રશ્નનો ઉકેલ લાવીએ, રાજકીય પરિવર્તન લાવીએ. ઉકેલ લાવવું તમારા હાથમાં છે. જય હિન્દ, આભાર.